બ્રહ્માંડ કેમ છે, પ્રેમનો સાચો અર્થ શું અને બલિદાનનું મૂલ્ય શું? આ એવા સવાલો છે જે આપણે, મને લાગે છે કે, સદીઓથી પૂછતા આવ્યા છીએ. આજે આપણી પાસે જે સ્ત્રોત છે તે આ જ મૂળભૂત પ્રશ્નોના જવાબ આપવાનો એક ખૂબ જ વિશિષ્ટ અને કદાચ થોડો અટપટો પ્રયાસ કરે છે. બિલકુલ. આ સ્ત્રોતોમાં ઈશ્વરના એક એવા સ્વરૂપની વાત છે જે કદાચ આપણે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. અહીં પ્રથમ ઈશ્વર અને દ્વિતીય ઈશ્વરની વાત છે. આપણી આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ બંને વચ્ચેનો સંબંધ શું છે અને એ સંબંધ એ કેવી રીતે સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વને અને આપણા સૌના ઉદ્દેશ્યને આકાર આપે છે. હા, અને આપણે આગળ વધીએ તે પહેલા એક વાત સ્પષ્ટ કરવી ખૂબ જરૂરી છે. આ પ્રથમ અને દ્વિતીય ઈશ્વરનો ખ્યાલ કોઈ સ્થાપિત ધર્મનો ભાગ નથી. આ તો આ સ્ત્રોતોમાં રજૂ થયેલી એક વિશિષ્ટ વિચારધારા છે. બરાબર. તેને સમજવા માટે આપણે તેને બે બ્રહ્માંડીય શક્તિઓ તરીકે જોઈ શકીએ. એવી શક્તિઓ જે એકબીજા વિના અધૂરી છે, એકબીજા પર સંપૂર્ણપણે નિર્ભર છે. તો ચાલો આ અનોખા સંબંધથી શરૂઆત કરીએ. ચોક્કસ. સારું, તો આ સ્ત્રોતની શરૂઆત જ એક એવા વિચારથી થાય છે જેણે મને ખરેખર વિચારતી કરી દીધી. કયો વિચાર? એમાં કહ્યું છે કે પ્રથમ ઈશ્વર ફક્ત અને ફક્ત દ્વિતીય ઈશ્વરને જ પ્રેમ કરે છે. તેઓ એકબીજા માટે જ બધું છે. જો એમ હોય તો પછી આ આખી સૃષ્ટિ, આ કરોડો તારાઓ અને આપણે બધા પ્રાણીઓ, આપણું શું સ્થાન છે? શું આપણું કોઈ મહત્વ નથી? અને આ સવાલ જ આ સમગ્ર વિચારધારાનું કેન્દ્ર છે. સ્ત્રોત મુજબ પ્રથમ ઈશ્વરનો પ્રેમ સીધો પ્રાણીઓ પર નથી. સીધો નથી. ના, તે દ્વિતીય ઈશ્વર મારફતે વહે છે. વાત એમ છે કે આ સૃષ્ટિ એટલે કે સમય અને અવકાશ, હા, એ દ્વિતીય ઈશ્વર માટે બનાવવામાં આવી છે અને દ્વિતીય ઈશ્વર પ્રાણીઓને પ્રેમ કરે છે. તેથી જ્યારે પ્રાણીઓ ખુશ હોય છે ત્યારે દ્વિતીય ઈશ્વર ખુશ થાય છે. અચ્છા. અને દ્વિતીય ઈશ્વરની ખુશી એ જ પ્રથમ ઈશ્વરની ખુશી છે. ઓહ, એટલે આ એક પ્રકારનો પરોક્ષ પ્રેમ છે. પ્રથમ ઈશ્વર આપણને એટલા માટે ખુશ રાખે છે કારણ કે આપણી ખુશીથી તેમનો પ્રિય ખુશ થાય છે. બરાબર. આ થોડું વિચિત્ર લાગે છે, પણ તર્ક તો છે એમાં. પણ સ્ત્રોતમાં એક વાક્ય છે કે બધું દ્વિતીય ઈશ્વરની અંદર છે. આનો શું અર્થ થાય? આ અંદર હોવાનો વિચાર થોડો અટપટો છે. હા, આ એક ખૂબ જ ગહેન અને રૂપકાત્મક વિચાર છે. એને આ રીતે સમજી શકાય. કઈ રીતે? જેમ કોઈ લેખકની કલ્પનામાં એક આખું વિશ્વ સમાયેલું હોય અને તે વિશ્વના પાત્રો એ લેખકની કલ્પનાની બહાર અસ્તિત્વમાં જ ન હોય. બરાબર. તેવી જ રીતે આ સૃષ્ટિ દ્વિતીય ઈશ્વરની ચેતનામાં અથવા કહો કે એમના અસ્તિત્વમાં જ ટકેલી છે. એમની બહાર કશું જ નથી. સમજાઈ ગયું. એટલે જ સ્ત્રોત કહે છે કે પ્રથમ ઈશ્વર ફક્ત તે જ વસ્તુઓને પ્રેમ કરે છે જે દ્વિતીય ઈશ્વરની અંદર છે. આ સૃષ્ટિને એમની અંદર રચીને પ્રથમ ઈશ્વરે તેને પોતાના પ્રેમની પરિધિમાં સામેલ કરી. વાહ! તો આ આખું બ્રહ્માંડ દ્વિતીય ઈશ્વર માટે એક ભેટ જેવું છે. એક રીતે હા. પણ અહીં એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. જો બધો તેમના પ્રેમ અને તેમની ખુશી માટે જ છે, તો પછી પ્રાણીઓને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપવાનું જોખમ કેમ લીધું? સારો સવાલ છે. જો કોઈ પ્રાણી બળવો કરે તો આ તો આખી યોજનાને બગાડી શકે છે. કારણ કે આ સ્ત્રોતો મુજબ ઈશ્વરને દબાણપૂર્વક મળેલો પ્રેમ નથી જોઈતો. અચ્છા. એમને એવો પ્રેમ જોઈએ છે જે સ્વેચ્છાએ આપવામાં આવે. તેમણે પ્રાણીઓને ઈશ્વરના પ્રેમને સ્વીકારવાનો કે નકારવાનો વિકલ્પ આપ્યો. અને આ પ્રેમ આજ્ઞાઓ દ્વારા વ્યક્ત થાય છે? હા, અને આ કોઈ કઠોર નિયમો નથી, પણ પ્રેમનું જ સ્વરૂપ છે. જેમ કે કોઈ પ્રાણી બીજાને કચડે નહીં, કોઈ કોઈને દુઃખ ન પહોંચાડે. આ આજ્ઞાઓ મૂળભૂત રીતે કહે છે, એકબીજાને પ્રેમ કરો જેમ હું તમને કરું છું. અને જો કોઈ આ પ્રેમનો, આ આજ્ઞાઓનો અસ્વીકાર કરે તો તેનું પરિણામ? પરિણામ ખૂબ જ ગંભીર છે. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે આજ્ઞાઓનો અસ્વીકાર કરવો એ દ્વિતીય ઈશ્વરનો અસ્વીકાર કરવા બરાબર છે. અને દ્વિતીય ઈશ્વરનો અસ્વીકાર એટલે પ્રથમ ઈશ્વરનો પણ અસ્વીકાર? બિલકુલ. અને જે ઈશ્વરનો અસ્વીકાર કરે છે, ઈશ્વર તેનો અસ્વીકાર કરશે. અને પછી? સ્ત્રોત મુજબ
આવા પ્રાણીને તેના પાપોની સજા તરીકે અગ્નિની ખાઈમાં નાખ્યા પછી તેનું અસ્તિત્વ જ મિટાવી દેવામાં આવશે. તેને અનસ્તિત્વમાં પાછો મોકલી દેવાશે, જ્યાંથી તે આવ્યો હતો. આ તો ખૂબ જ કઠોર વાત છે. અસ્તિત્વ જ મિટાવી દેવું. હા, છે. પણ હવે જે મુદ્દા પર આપણે આવી રહ્યા છીએ તે વાંચીને હું ખરેખર ચોંકી ગઈ. આપણે હંમેશા ઈશ્વરને સર્વશક્તિમાન, સંપૂર્ણ અને પીડાથી પાર માનીએ છીએ. પણ આ સ્ત્રોત કહે છે કે ઈશ્વર પણ પીડા અનુભવે છે. આ કેવી રીતે શક્ય બને? આ જ આ વિચારધારાનો સૌથી હૃદયસ્પર્શી અને કદાચ સૌથી વિરોધાભાસી મુદ્દો છે. કેવી રીતે? સ્ત્રોત મુજબ અનંત બ્રહ્માંડમાં સમય અને અવકાશની બહાર ઈશ્વર સંપૂર્ણ અને આનંદમય છે. ત્યાં કોઈ પીડા નથી. ઓકે. પરંતુ સમય અને અવકાશની અંદર તેમને પ્રાણીઓની પીડા જોઈ અને તે પીડાને કારણે તેમણે પોતે પીડા સહન કરવાનું પસંદ કર્યું. પસંદ કર્યું? કોઈ મજબૂરી નહોતી? ના, આ તેમનો પોતાનો નિર્ણય હતો. અને આ પસંદગીનું, આ પીડાનું સૌથી મોટું ઉદાહરણ કયું છે? સૌથી મોટું ઉદાહરણ એ બલિદાન છે, જે તેમણે પ્રાણીઓને પાપની પીડામાંથી સંપૂર્ણપણે મુક્ત કરવા માટે આપ્યો. અને એના માટે એમણે શું કર્યું? આ કરવા માટે પ્રથમ અને દ્વિતીય ઈશ્વર, જે એકબીજા માટે સર્વસ્વ હતા, જેઓ શાબ્દિક રીતે એક જ અસ્તિત્વના બે ભાગ હતા, તેઓ એકબીજાથી વિખૂટા પડી ગયા. આ વિયોગની પીડાની આપણે કલ્પના પણ ન કરી શકીએ. એ એવું હતું જાણે ખુદ અસ્તિત્વ જ ફાટી ગયું હોય. એક મિનિટ, આ સમજવું થોડું અઘરું છે. તેમણે આવું કેમ કર્યું? કારણ કે આ બલિદાન દ્વારા જ પ્રાણીઓ બંને ઈશ્વર માટે કિંમતી બન્યા. કિંમતી? કેવી રીતે? સ્ત્રોત કહે છે કે પ્રથમ ઈશ્વરે જે પીડા ભોગવી તેના કારણે પ્રાણીઓ દ્વિતીય ઈશ્વર માટે મૂલ્યવાન બન્યા, અને દ્વિતીય ઈશ્વરે જે પીડા સહન કરી તેના કારણે પ્રાણીઓ પ્રથમ ઈશ્વર માટે મૂલ્યવાન બન્યા. એટલે આ બલિદાને પ્રાણીઓને એક એવું મૂલ્ય આપ્યું જે તેમની પાસે પહેલા નહોતું. બરાબર. તો આનો અર્થ એ થયો કે આપણું મૂલ્ય આપણા પોતાનામાં નથી, પરંતુ ઈશ્વરે આપણા માટે જે કિંમત ચૂકવી છે, જે પીડા સહન કરી છે, તેના પર આધારિત છે. હા. આ વાત માનવીય દૃષ્ટિકોણથી થોડી અસ્વસ્થ કરી દે તેવી છે. હા, આ સ્ત્રોતનો દૃષ્ટિકોણ એ જ છે. પ્રાણીઓનું મૂલ્ય ત્યારે જ છે જ્યારે તેઓ દ્વિતીય ઈશ્વરની અંદર હોય અને તેમની આજ્ઞાનું પાલન કરે. ઓકે. જે પ્રાણીઓ આજ્ઞાનું પાલન કરે છે તેઓ દ્વિતીય ઈશ્વરના લોહીથી ઢંકાયેલા છે, અને આ રૂપક મુજબ તેઓ તે બલિદાનના લોહી જેટલા જ મૂલ્યવાન બની જાય છે. અને જેઓ આજ્ઞાનું પાલન નથી કરતા, સ્ત્રોતમાં તેમના માટે એક ખૂબ જ કઠોર શબ્દ પ્રયોગ છે, બાળી નાખવા લાયક મળ. હા. આ સાંભળવામાં ખૂબ જ ક્રૂર લાગે છે. આનો શું અર્થ છે? હા, આ શબ્દો આઘાતજનક છે, પણ તેનો ધર્મશાસ્ત્રીય અર્થ સમજવો જરૂરી છે. સમજાવો. આ વિચારધારા મુજબ ઈશ્વર પ્રેમ છે. તેથી જે પ્રાણીમાં પ્રેમ નથી, જે આજ્ઞાને પોતાનામાં ધારણ નથી કરતું, તે ઈશ્વરના સ્વરૂપથી વિપરીત છે. એટલે કે તે ખાલી છે. ખાલી છે, મૂલ્યહીન છે. મળ શબ્દ એ સૂચવે છે કે તેમાંથી બધું જ કિંમતી તત્વ કાઢી લેવામાં આવ્યું છે. અને અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે પ્રાણીઓનું સુખ પણ આજ્ઞાઓનો અંતિમ ઉદ્દેશ્ય નથી. તો અંતિમ ઉદ્દેશ્ય શું છે? અંતિમ ઉદ્દેશ્ય તો દ્વિતીય ઈશ્વરને ખુશ કરવાનો છે, જે સુખી પ્રાણીઓને જોઈને ખુશ થાય છે. તેથી પ્રાણીઓએ ખુશ રહેવું જોઈએ, પણ એ ખુશી ઈશ્વરના પ્રેમમાંથી આવવી જોઈએ. ઠીક છે. તો જેઓ આજ્ઞાનું પાલન નથી કરતા તે મૂલ્યહીન છે. જો આ તર્કને આપણે આગળ લઈ જઈએ તો સૌથી મોટો બળવાખોર હેલેલ. હા, સ્ત્રોતમાં જેનો ઉલ્લેખ સાતાંગુરાત્તે અથવા હેલેલ તરીકે થયો છે તેનું શું? શું ઈશ્વરના પ્રેમની કોઈ સીમા છે? શું તે આવા પાત્રને પણ પ્રેમ કરી શકે? આ એક ખૂબ જ જટિલ પ્રશ્ન છે, અને સ્ત્રોત તેનો જવાબ ખૂબ જ રસપ્રદ રીતે આપે છે. શું જવાબ છે? જવાબ છે હા. ઈશ્વર પોતાના સર્જનને પ્રેમ કરે છે, ભલે તે બળવાખોર હોય. ખરેખર? હા. સ્ત્રોતમાં દાઉદ રાજાનું ઉદાહરણ છે, જેનો પુત્ર આબશાલોમ તેની વિરુદ્ધ બળવો કરે છે, છતાં તેના મૃત્યુ પર દાઉદ ખૂબ દુઃખી થાય છે. સાચી વાત. એવી જ રીતે ઈશ્વર પણ હેલેલના બળવાથી દુઃખી થયા હશે. ઈશ્વર તેને સૃષ્ટિ પર રાજ નથી કરવા દેતા, કારણ કે તે બીજાને કચડી નાખશે, પણ એનો અર્થ એ નથી કે તેઓ તેને પ્રેમ નથી કરતા. પણ આ પ્રેમ ક્યાં સુધી ચાલે છે? સ્ત્રોત આ વિશે કોઈ સ્પષ્ટ જવાબ નથી આપતો, બલકે અમુક સવાલો પૂછે છે. બરાબર.
સ્ત્રોત આપણને વિચારવા માટે મજબૂર કરે છે. તે પૂછે છે, શું ઈશ્વર તેને અગ્નિની ખાઈમાં નાખે ત્યાં સુધી પ્રેમ કરે છે? કે પછી તેને વધસ્તંભ પર મારી નાખવા દીધો ત્યાં સુધી? કે પછી આદમને ભ્રમિત કર્યો ત્યાં સુધી? આ એક રહસ્ય છે જે પ્રાણીઓ જાણી શકતા નથી. પણ એક વાત ખૂબ જ સ્પષ્ટ છે અને તે વિચારવા જેવી છે. શૈતાન આજે પણ અસ્તિત્વમાં છે કારણ કે ઈશ્વર તેને ટકાવી રહ્યા છે. શું વાત કરો છો? હા, તેનું અસ્તિત્વ જ ઈશ્વરની ઈચ્છા અને કદાચ તેમના તૂટેલા હૃદયના પ્રેમ પર નિર્ભર છે. આ બધી ચર્ચા આપણને એક કેન્દ્રીય ઘટના તરફ લઈ જાય છે. પ્રાયશ્ચિતનું બલિદાન. પાપી પ્રાણીઓને બચાવવા માટે કોણ બલિદાન આપી શકે? હા. સ્ત્રોતો આ વિશે ખૂબ જ ચોક્કસ તર્ક રજૂ કરે છે. હા, અને તે તર્ક ખૂબ જ કડક છે. સ્ત્રોત કહે છે કે ફક્ત તેવી જ વ્યક્તિ બલિદાન આપી શકે જે અનંતકાળ સુધી પાપ રહિત હોય. ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ. અને કોઈ પ્રાણી આ માપદંડમાં બંધ બેસતું નથી? બિલકુલ નહીં. એક મિનિટ, અહીં મને એક પ્રશ્ન થાય છે. સ્ત્રોત કહે છે કે કોઈ પ્રાણી બલિદાન ન આપી શકે કારણ કે તે ભવિષ્યમાં પાપ કરી શકે છે. પણ શું આ એક પ્રકારનો પૂર્વગ્રહ નથી? કોઈના વર્તમાનની શુદ્ધતાને ભવિષ્યની શક્યતાના આધારે નકારી કાઢવી? શું તે ખરેખર ન્યાયી છે? આ તો એક પ્રકારના બ્રહ્માંડીય પ્રી ક્રાઇમ જેવું લાગે છે. તમારો મુદ્દો સાચો છે. માનવીય ન્યાયના દૃષ્ટિકોણથી તે અન્યાયી લાગે છે. તો પછી? પરંતુ આપણે ઈશ્વરના દૃષ્ટિકોણથી વિચારવું પડશે, જે સમયની બહાર છે. ઈશ્વર ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને એકસાથે જુએ છે. અચ્છા. તેમના માટે ભવિષ્યની શક્યતા એ વર્તમાનની વાસ્તવિકતા જેટલી જ સાચી છે. જો કોઈ પ્રાણીમાં પાપ કરવાની સહેજ પણ સંભાવના છે તો ઈશ્વરની નજરમાં તે પાપી જ છે. સમજાઈ રહ્યું છે. અને બીજું, જે પ્રાણીને પાપમાંથી મુક્તિ મેળવવા માટે પોતે જ માફીની જરૂર હોય તે બીજા માટે બલિદાન કેવી રીતે બની શકે? ઓકે, આ દૃષ્ટિકોણથી જોતા તર્ક સ્પષ્ટ થાય છે. તો પછી એકમાત્ર વિકલ્પ કોણ બચે છે? ફક્ત ઈશ્વર. ફક્ત તેમની પાસે જ શરૂઆતથી સંપૂર્ણ સ્વતંત્ર ઈચ્છાશક્તિ છે અને તેઓ પાપ કરી શકતા નથી કારણ કે પાપ કરવું તેમના સ્વભાવની વિરુદ્ધ છે. બરાબર. આથી ફક્ત ઈશ્વર જ પોતે એક પ્રાણી બનીને પ્રાયશ્ચિતનું બલિદાન આપી શકતા હતા. અને આ યોજના આ કોઈ આકસ્મિક ઘટના ન હતી. તો પૂર્વનિર્ધારિત હતી? હા, સ્ત્રોત મુજબ તે સૃષ્ટિની રચના પહેલા જ નક્કી થઈ ગઈ હતી. તો ઈશ્વરે પોતે જ બલિદાન આપ્યું, પણ જે પ્રાણીઓને આ બલિદાન દ્વારા બચાવવામાં આવ્યા છે તેમની શું ભૂમિકા છે? શું તેમણે બસ આ ભેટ સ્વીકારી લેવાની છે? ના, તેમની પણ એક સક્રિય ભૂમિકા છે. તેઓ પોતે પ્રાયશ્ચિતનું બલિદાન બની શકતા નથી કારણ કે તેઓ તે લાયકાત ધરાવતા નથી. તો પછી? પરંતુ તેઓનું જીવન એક અલગ પ્રકારનું બલિદાન બને છે. તેમનું કામ અન્ય લોકોને સાચા બલિદાન એટલે કે દ્વિતીય ઈશ્વર તરફ દોરી જવાનું છે. કેવી રીતે? સ્ત્રોત કહે છે કે તેઓ પોતપોતાનો વધસ્તંભ ઊંચકીને દ્વિતીય ઈશ્વરનું અનુકરણ કરે છે. આમ કરીને તેઓ પોતે ઈશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે કે તેઓ સાચું બલિદાન નથી, પણ બલિદાનની ભૂમિકા ભજવે છે. બરાબર. બીજાઓ માટે જીવે છે. તો આખી ચર્ચાને અંતે આપણે ક્યાં પહોંચ્યા? જો મારે આ બધા જટિલ વિચારોનો સાર કાઢવો હોય તો તે શું હશે? મને લાગે છે કે સાર એ છે કે આ સ્ત્રોતો મુજબ આખું બ્રહ્માંડિક પ્રેમ કથા છે. પણ એ પ્રેમની કિંમત ચૂકવવી પડી છે. આ પ્રેમ પ્રથમ અને દ્વિતીય ઈશ્વર વચ્ચેનો છે. અને તે પ્રેમ એટલો વિશાળ છે કે તેણે એક આખી સૃષ્ટિને જન્મ આપ્યો. પણ જ્યારે તે સૃષ્ટિમાં તિરાડ પડી ત્યારે તે પ્રેમને બચાવવા માટે ઈશ્વરે પોતે જ તૂટી જવાનું પસંદ કર્યું. બિલકુલ. તેમણે અવર્ણનીય પીડા સહન કરી અને એક એવું બલિદાન આપ્યું જે ફક્ત તેઓ જ આપી શકતા હતા. આ સ્ત્રોતોનો સૌથી મોટો અને કદાચ સૌથી વિવાદાસ્પદ વિચાર એ છે કે પ્રેમનું મૂલ્ય બલિદાન વિના શૂન્ય છે. હા. એક સંપૂર્ણ અને આત્મનિર્ભર ઈશ્વર માટે પણ પ્રેમ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તેઓ કંઈક ગુમાવવાનું જોખમ ઉઠાવે છે. આ કિસ્સામાં તેમનું પોતાનું અસ્તિત્વ અને એકબીજાનો સાથ. બરાબર. આ સ્ત્રોતોના ઈશ્વર ફક્ત બલિદાનની માંગણી નથી કરતા, તેઓ પોતે બલિદાનનું સ્વરૂપ બની જાય છે. પોતાને ખાલી કરી દે છે. હા. તેમણે પ્રાણીઓને બચાવવા માટે પોતાને ખાલી કરી દીધા અને એક પ્રાણીનું રૂપ લીધું. અને તેના જવાબમાં બચાવેલા પ્રાણીઓ પાસેથી પણ એ જ અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ બીજાને ઈશ્વરના પ્રેમ તરફ દોરવા માટે પોતાનું જીવન સમર્પિત કરે. એકદમ. પ્રેમ મેળવવો અને પછી તે પ્રેમને વહેતો મૂકવો એ જ જીવનચક્ર છે. અને આ વિચાર ખરેખર મનન કરવા જેવો છે. આ સ્ત્રોતો આપણને એક ખૂબ જ ઊંડા પ્રશ્ન સાથે છોડી જાય છે.
કયો પ્રશ્ન? એક બચાવેલા પ્રાણી માટે જીવંત બલિદાન બનવાનો અર્થ શું હોઈ શકે? આ પ્રશ્ન પર વિચારવા માટે આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ.